હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે ગુજરાતી સ્ટાઇલ અને ગુજરાતી બધાના ઘરમાં બને એવું શાક બનાવી લઈશું, જે ખાવામાં એકદમ ચટપટું અને કુકરમાં બનાવીશું. ફક્ત 3 થી 4 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે દૂધી ચણા દાળનું શાક બનાવી લઈશું. તો એના માટે આ રીતે મીડિયમ સાઇઝની મેં અહીંયા દૂધી લીધેલી છે. જ્યારે તમે દૂધી લો છો ત્યારે દૂધીને એકદમ પતલી કે એકદમ જાડી નથી લેવાની. તો આ રીતે દૂધીની છાલને આપણે એને કાઢી દેવાની છે. તો દૂધી આ રીતે તમે જો મીડિયમ સાઇઝની લેશો તો એનું શાક એકદમ ટેસ્ટી બનશે, અને જો બીજ વગરની જે દૂધી હશે તો એનું શાક એકદમ ખાવામાં પણ મીઠું લાગતું હોય છે. તો આ રીતે દૂધીની મેં અહીંયા બધી જ છાલને કાઢી લીધેલી છે. એના નાના નાના પીસીસ કરી લેવાના છે. તો મનગમતા તમે પીસીસ કરી શકો છો. તો તમે જોઈ શકો છો અંદરથી દૂધી કેટલી ફ્રેશ છે. તો આ રીતે ફ્રેશ દૂધી યુઝ કરશો તો શાક એકદમ ટેસ્ટી બનશે. અને જો તમારા ઘરમાં બાળકો કે ઘરના તમામ સભ્યો જો દૂધીનું શાક ના ખાતા હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે, અને ફક્ત 4 થી 5 મિનિટમાં બની જતું હોય છે. અને ટિફિનમાં કે લંચ બોક્સમાં તો આ શાક ખૂબ જ સરસ એવું લાગતું હોય છે. તો આ રીતે એકદમ દૂધીના મીડિયમ સાઇઝના મેં અહીંયા પીસીસ તૈયાર કરી લીધેલા છે. હવે કુકરની અંદર મોટી 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર હિંગ એડ કરી દેવાની છે, અને 2 સૂકા મરચાં એડ કરી દેવાના છે. એ પછી અહીંયા આદુ લસણની 1 ચમચી જેટલી પેસ્ટ એડ કરી દેવાની છે. જો તમે લસણ ના ખાતા હોય તો મરચાં અને આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો. તો આ રીતે સારી રીતે લસણ આદુ મરચાં સતળાઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને સાતળી લેવાનું છે. લસણ કાચું ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મેં અહીંયા 1 બાઉલ જેટલી ચણાની દાળને ગરમ પાણીમાં પલાળી રાખેલી છે. જો તમે ગરમ પાણીમાં પલાળશો તો ફક્ત ને ફક્ત અડધો કલાકની અંદર જ દાળ તમારી સારી એવી પલળી જશે. તો આ રીતે મેં અહીંયા ગરમ પાણીની અંદર દાળ પલાળેલી છે એને પણ એડ કરી દેવાની છે. તો જેટલી તમે દૂધી લો છો એનાથી થોડી એવી ઓછી દાળ લેવાની છે. મેં અહીંયા 1.5 વાટકી જેટલી દૂધીના પીસીસ છે, તો એની સામે અહીંયા પલાળેલી 1 વાટકી મેં અહીંયા ચણાની દાળ લીધેલી છે. તો દાળ સારી રીતે સતળાઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું કે પછી મેં અહીંયા 1.5 ચમચી એડ કરેલું છે. અને મસાલામાં આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે. એ પછી અહીંયા સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે, કેમ કે મેં અહીંયા તીખું 1 લીલું મરચું એડ કરી દીધેલું છે. 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરવાનો છે, અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે મસાલા જે છે દાળની અંદર સારી રીતે આ રીતે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ પર જ સાતળવા દેવાના છે. અને દાળ થોડી એવી સતળાઈ જાય એ પછી આપણે એને દૂધીના પીસીસ એડ કરી દેવાના છે. તો આ રીતે બધા જ દૂધીના કટકા એડ કરી દઈશું. આ શાક એકદમ રસ જોડે ખાવાની તો ખૂબ જ મજા આવતી હોય છે. તો આ રીતે દૂધીના કટકા એડ કરી દેવાના છે, અને પછી પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે, અને આ રીતે સાતળી લેવાનું છે. જો તમે આ રીતે શાક બનાવી લીધું ને તો એકવાર બનાવજો આ રીતે જરૂરથી, કે ઝટપટ બની જશે, અને કુકરમાં તો આ શાક બનાવતા વાર પણ નહીં લાગે. હવે મેં અહીંયા 3 નંગ નાના ટામેટાના આ રીતે થોડા એવા મોટા રફલી ચોપ કરી દીધેલા છે, કેમ કે આ શાક જે છે થોડું ખાટું અને મીઠું લાગતું હોય છે, તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો આ રીતે ટામેટા એડ કરી દેવાના છે, અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમને શાકનો બહારથી કલર જ જોઈને મોઢામાં પાણી આવી જાય એવું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એ પછી તમારે જેટલો રસો જોઈતો હોય એટલું આપણે પાણી એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા ગરમ પાણી એડ કરેલું છે, જેથી કુકિંગ પ્રોસેસ આપણી જે છે એ એકદમ સારી રહે. તો આ રીતે ગરમ પાણી અડધો કપ જેટલો એડ કરી દીધેલું છે. અને હવે બધું જ આ રીતે એકવાર ફરીથી મિક્સ કરીને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને આપણે 2 થી 3 વિસલ કરી લેવાની છે. અને અહીંયા મેં નાનો એવો ટુકડો ગોળનો લીધેલો છે, કેમ કે આ શાકમાં આપણે ટામેટા એડ કરેલા છે. તો દૂધી અને ટામેટાનું અને ચણાના દાળનું જે આ શાક હોય છે થોડુંક ગળ્યું અને ખાટું મીઠું હોય છે. તો આ રીતે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો. તો ગોળ એડ કરી દેવાનો છે, અને હવે આપણે શાકમાં કુકરનું ઢાંકણ બંધ કરીને 2 થી 3 વિસલ કરી લઈશું. તો આ રીતે 3 વિસલ થઈ ગઈ છે. તો હવે તમે શાક જોઈ શકો છો કે કેટલું ઘટ, કેટલું સરસ રસાવાળું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક તમે કેરીના રસ જોડે બનાવજો, ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં એકદમ ચટપટું લાગતું હોય છે. તો ગરમા ગરમ શાકમાં હવે આપણે સર્વ કરી લઈએ. તો આ રીતે એકવાર ટ્રાય કરીને મને જરૂરથી કમેન્ટ બોક્સમાં કહેજો કે ચણાની દાળ અને દૂધીનું શાક આજે કેવું તમને લાગ્યું. અને મારા વિડીયો ગમતા હોય ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા અવનવા વિડીયોની રેસિપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નવા વિડીયો સાથે.